હા કે ઓય મારી શાંતુમાં હા સડી જાય છે ને. હા હા ચલી જાય ઉપર માં ફોટો પાડવો હોય તો ફોટો પાડી લે. હવે તમે પણ તડકાના હેઠા બેસતા હોય તો હવે બેસી જવાનું હા બેસી જવાનું આનપા વઈ આવો આનપા સાયા વઈ આવો. હે ભગવાન ના આયા બેન હા બસ સાયા આરામથી બેહો. હે ભગવાન હે મારી જાવું છે ને ખબર કાઢવા બચારા પણ હું તમને શું કેતો હતો મારા દાદા હવે સપને નથી આવતા. પેલા આવતા હતા ને 2 વાર આવ્યા. હા તો ઈ કઈક મારું કેતા હતા ને સપના. તારું જ નામ લે હા શું કેતા હતા. અરે નામ ભૂલી જવાનું તારું નામ ભૂલાઈ ગયું. મારું નામ મહેશ છે. હા જો મહેશ હા પણ ઈ મને બગી કેતા. બગી કે હા બગી તું મારી સિંગુ લે રમત શાક કરવું છે. હા હું તો હવે જાઉં દાડીએ ભાઈ હા એને કહી હા તે હું સપને આવીને કઈક કેતા હતા ને તમને કે 2 રૂપિયા ઓલા બગીના છે એ આપી દેજે. આપી દીધા ને હા કેવી સપનું આવ્યું કે દીનું આવ્યું હા આની જેમ તું આવ્યો છે હા એટલે કે આપી દીધા હવે નથી આવતું નહીં નકર આવે હા ન આવતા હોત ને ત્યાં હા સુધી આવત બધા હા હા ઈ મારા દાદા હતા ને તો હું આવતો તે તો હાવ નાનો એવો હતો. ઓલો મારો છોકરો છે ને હા આવડો 2-3 વર્ષનો એવડો હતો અને ત્યાં બહાર હવન હતું. હવન એટલે બેસતા ખાટલો નાખી હા હા અને પછી હું જાવ ને એટલે એમ કે આવે બગી બે. હા પછી બેહાડે મને વાતું કરાવે કઈક ડાળિયા બાળિયા ચોકલેટ બોકલેટ હોય તો આપે. હા તે હરગવો લેવા જવાનું તમને કીધું તું. હા પછી હું છું. શાક કરીને ખાધું એમ હા છોકરાએ હા મને કદમ લઈ આવી દીધો. હા હું તો દાડીએ બેસી ભાઈ હા હું તો ઘેરે નહોતી. હા શાક મારી સારું રાખ્યું હા હરગવાનું હા પેલીમાં પડી હમ હું ક્યાં કરું હવે કોણ લાવ્યું હા તો કઈ બધી પાસે મોગાયો છે એ લેવા ગયો હતો એને 2 રૂપિયા દેવાનો છે મારી પાસે નહોતા. હા શું દઉં હવે તું દઈ દે. હા હું તો દઈ દઈશ છોકરા પણ તમે ન દીધા. હમ આમ ભાઈ એવા હતા. હા તે ભાઈ પેલાના ગઢિયા એવા હતા ભાઈ. કારણ કે જો એ કદાચ મરી જાય ને તોય તે એ પાછળ હોય એને સપનામાં આવીને એમ કહી દે કે મારું એટલું લેણું છે દઈ દેજે. હા અને આ કઈ ખોટી બનાવેલી વાત નથી. આ માડી છે મોજૂદ છે અને હુંય મોજૂદ છું. ઈ મારા દાદા થતા અને હું એની હારે બેસવા જાતો નાનો એવો હતો અને બહુ ઈ પ્રેમળ હતા. નાના છોકરાઓને બહુ હાસવતા એટલે હું એની પાસે બેસવા જાવ ને તો જો પૈસા એની પાસે બહુ ન હોય પણ ડાળિયા પડ્યા હોય કે પછી ચોકલેટ પડી હોય કે એવું આપણને દે ને આપણે ખાઈ. અને પછી નાના હતા તો ઈ કઈ હાલી હકે નહી એટલે મને એવું કામ હિંજા કરતા એ કાંક લેવા જવાનું દુકાને લેવા જવાનું. તો પછી એને મેં હરગવો લઈ આવી દીધો હતો એક. તે હરગવો તો લઈ આવી દીધો પછી મને કે હું તને છે ને પછી આપી દે પૈસા વાપરવા બોલી કરી હોય 1-2 રૂપિયા તને દે જાતો એમ. એટલે આપણે નાના હોય તે આપણને શું હોય કે આપણને વાપરવા પૈસા મળશે એટલે આપણે લઈ આવી દેતા. તે પછી પૈસા મને નો આપ્યા તે પછી ઈ મોહન દાદા થાય એનું નામ છે. તો પછી ઓફ થઈ જાય. ઓફ થઈ જાય ને તો પછી આ મારા ગઢામાં છે મોહન દાદા ના ઘરેથી એને સપને આવ્યા અને એને કીધું કે ઓલો ત્યાં મને ઉલામણા નામે બધા બગી કઈને બોલાવતા. એટલે ઈ કે ઓલો બગી છે ને એને મને હરગવો લઈ આવી દીધો હતો. એટલે છે ને તું એને 2 રૂપિયા આપી દેજે. પછી આ મારા ગઢામાં છે એટલે હગા ગઢામાં નથી પણ મારા ગઢામાં જે હતા ને દાદા ના ઘરેથી
આ ઈ બધા ભાઈઓ એટલે ગઢામાં બહુ ગઢામાં એમ એટલે મોટામાં ટૂંકમાં. તો પછી આ મારા ગઢામાં મને 2 રૂપિયા પાછા આપી દીધા. એટલે પેલાના ગઢિયા એમ કહે ને કે મરી જાય ને તોય લેણું તો દઈ દે એમ. અને હવે અત્યારે તો એમ માનો કે હવે આપણે જીવીએ છીએ ને તોય તે ગમે એના બૂસ જ મારવાનો ધંધો કરવાનો છે, બીજો કાંઈ અત્યારે ધંધો છે નહીં. એટલે ભાઈ આ હતી પેલાના માણાની કહાની અને પેલાના ગઢિયાઓ. હા એમ કહે ને કે એ આપણી જૂની ધરોહર એ ધીમે ધીમે બધું વિહરાતું જાય છે. અને ધીમે ધીમે ભાઈ આ અમૂલ્ય પળ બધી જાતી જાય છે. ખબર નહીં આવે આ પળ કેદી આવશે અને કદાચ નહીં આવે. અને આગળની પેઢી તો કોને ખબર આવું કાંઈ ધ્યાન રાખે એના ગઢિયાઓનું કે ન રાખે એ આપણને કાંઈ ખબર નથી. પણ આ કહાની રિયલ કહાની એમ, આ કોઈ બનાવેલી કહાની નથી ને. આ ડોહીમાને આપણે શીખવાડીએ તો એ બોલે નહીં, પણ હકીકત છે. હું સુરતથી આવ્યો તે ડોહીમાને ખબર પડી કે બગી આવ્યો છે. મારું નામ બગી છે પણ હુલામણાનું નામ મારું હાસું નામ મહેશ છે. એટલે એને ખબર પડી તો એ ટેકે હાલીને આવે. જો આ લાકડી છે, આ લાકડી અને હાલી હરખા નથી એકતા, પણ એને એમ ખબર પડી કે હું ઘેરે દેહમાં આવ્યો છું એટલે મારી ઠેઠ અહીંયા મારી સુધી વહી આવ્યા છે. તો ભાઈ આ ગઢા માવતરનો લાગણી છે, પ્રેમ છે, ભાવ છે. અને કહેવાય ને કે એની પાસે ખૂટે નહીં. કદાચ પૈસા ખૂટી જાય પણ એનો ભાવ ન જાય, એનો ભાવ ન ખૂટે. એટલે તમને આ હકીકત કહાની કેવી લાગી જરાક કોમેન્ટમાં કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ મારા માં છે, આ મારા માં છે. જો અત્યારે રોટલા કરે છે, મસ્ત મજાના દેશી હમણાં ચૂલા ઉપર રોટલા કરીને ખવડાવશે. એટલે આ રોટલા ખવડાવશે. હું કયો છો મળી બોલો બોલો. તું અત્યારે આવ્યા સુરત થી રોટલા કરીને ખવડાવું, બીજું શું હોય મારી પાસે. હા જો ભાઈ મા પાસે છે ને ભાવ, પ્રેમ, લાગણી આ વસ્તુ જ હોય છે. અને એની જ આપણે આશા રાખવી જોવે, એનાથી વધારે કાંઈ આશા રાખવી જોવે નહીં. અને બને એટલો કદાચ આપણે મરી જાય ને તોય માનું ઋણ કાંઈ કોઈ ચૂકવી શકે એમ છે નહીં આ જગતમાં. એટલે બસ આગળ કાંઈ વધારે મારી પાસે શબ્દો નથી. તો આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ જરૂરથી યુટ્યુબ ચેનલને કરી લેજો. હાલો તારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.